નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. જે ધોરણ 6 વિષય ગણિત તારીખ 19 એપ્રિલ 2025ને વાર શનિવારના રોજ લેક્ચર લેવાનો તમારું જે પેપર છે તેનું આજે મોસ્ટ આઈએમપી પેપર સોલ્વ કરવામાં આવી રહ્યું છે, જેનું કુલ ગુણ 80 છે અને સમય તમારો હશે સવારે 8 થી 11. જોઈએ આપણે પ્રશ્ન 1. નીચે આપેલા દાખલા ગણો 4 માંથી 3 6 ગુણ. 3/5 નો સમ અપૂર્ણાંક શોધો. તો પહેલો દાખલો છે કે છેદ 20 હોય તો 3/5 નો સમ અપૂર્ણાંક શોધવાનો, એટલે કે 3/5 નો સમ અપૂર્ણાંક બરાબર a/20. તેથી a/20 બરાબર 3/5. આમને સામને ગુણાઈ જશે, a સાથે 5 ગુણ્યા એટલે a ગુણ્યા 5, 3 સાથે 20 ગુણ્યા એટલે 3 ગુણ્યા 20. અને જે ડાબી બાજુ 5 ગુણાકારમાં રહેલા છે તે જમણી બાજુ જશે એટલે છેદમાં. તો 20 પંચા 20 છે તે ઉડી જશે, 5 ચોક 20 થશે ને 5 5 આપણા ઉડી જશે. 4 તેરીને આપણો જવાબ આવશે 12. માગેલો અપૂર્ણાંક આપણો 12 છે, જેનો અંશ 9 હોય. તો 3/5 નો સમ અપૂર્ણાંક બરાબર 9/2. તેથી 9/2 બરાબર 3/5. આમને સામને ગુણી દેવાનું. તેથી 9 ગુણ્યા 5 બરાબર 3 ગુણ્યા 2. 3 સામેની સાઈડ છેદમાં જશે, એટલે કે જમણી બાજુથી ડાબી સાઈડ છેદમાં. 3 તેરી 9, 3 3 ઉડી જશે. 3 પંચા ને 15 આપણો માગેલો અપૂર્ણાંક 15 છે. એટલે કે માગેલો અપૂર્ણાંક આપણો શું બનશે? 9/15. કારણ કે અંશ 9 છે તો છેદ કેટલો હોવો જોઈએ? 15. ચલો નેક્સ્ટ સી. છેદ 30 હોય તો 3/5 નો સમ અપૂર્ણાંક બરાબર a/30. તેથી a/30 બરાબર 3/5. તો 5 અહીંયા ગુણાશે, 30 અહીંયા ગુણાશે, તો a ગુણ્યા 5 બરાબર 3 ગુણ્યા 30. 5 હવે સામેની સાઈડ છેદમાં આવશે, તો ત્યાં છેદમાં આવે એટલે 3 ગુણ્યા 30 છેદમાં 5. 6 પંચા 30 પરથી આ 5 5 ઉડી જશે, તો વધશે 6 ગુણ્યા 3, 3 ગુણ્યા 6 એટલે 18. તેથી માગેલો અપૂર્ણાંક આપણો બનશે છેદ 30 કીધો છે, એટલે અંશ આવશે 18. રેડી છે? અંશ આવશે 18, એટલે માગેલો અપૂર્ણાંક અહીંયા આવશે 18/30. માગેલો અપૂર્ણાંક શું આવશે? 18/30. ખાસ ધ્યાન રાખજો. રેડી છે? કારણ કે 3 ને 6 વડે ગુણો તો 18, 5 ને 6 વડે ગુણો તો 30. નેક્સ્ટ અંશ 27. તો 3/5 નો સમ અપૂર્ણાંક બરાબર 27/2. તો 27/2 બરાબર 3/5. આમને સામને ગુણાઈ જશે, ડાબી બાજુનો છેદ જમણી બાજુ અંશમાં, જમણી બાજુનો છેદ ડાબી બાજુ અંશમાં. તો 27 ગુણ્યા 5 બરાબર 3 ગુણ્યા 2. 9 તેરી 27, 3 3 ઉડી જશે અને 9 પંચા 45. તેથી માગેલો અપૂર્ણાંક 27/45 છે. નેક્સ્ટ પ્રશ્ન 2 અ. યોગ્ય સંકેત નીચેના અપૂર્ણાંકોની સરખામણી કરો અને યોગ્ય સંકેત લેસ ધેન બરાબર બરાબર અને ગ્રેટર ધેન કૌંસમાં દર્શાવો. તો 6/10 લેસ ધેન 4/5 થશે. કઈ રીતે? તો 6/5 છે ને આપણે સમ અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. 3 દુ 6, 5 દુ 10, 2 2 ઉડી જશે. તો એના લીધે શું બનશે? 3/5 અને જમણી બાજુ છે 4/5. જો છેદ સરખા હોય તો અંશની સરખામણી કરી દો. નાનું તે નાનું, મોટું તે મોટું. મોટું કયું? 4, નાનું 3. તો 3 લેસ ધેન 4. રેડી? આ જ રીતે બીજો ઓપ્શન 3/5 લેસ ધેન 6/5. બેના છેદ સરખા છે. 3 નાનું એટલે તેની બાજુ નાની સાઈડ, અને 6 મોટા એટલે તેની સાઈડ મોટું હોય એનું તે ખુલ્લું રાખવાનું. નેક્સ્ટ ત્રીજો 2/4 બરાબર 3/6 થશે. કારણ કે બે બાજુ ઉડાડો તો 2 દુ 4, 3 દુ 6 એટલે બે બાજુ શું થઈ જાય? 1/2, 1/2 થઈ જશે. નેક્સ્ટ ત્યાર પછી 7/9, 3/9. તો બેના છેદ સરખા છે તો ડાયરેક્ટ અંશની સરખામણી. 7 મોટા એટલે તે બાજુ 7 ગ્રેટર ધેન 3, પણ બે બાજુ છેદમાં 9 9 આવશે. રેડી છે? ચલો આગળ જોઈએ. પ્રશ્ન 2b. નીચેના દાખલા ગણો. 3 માંથી 2 6 ગુણ. શ્રી રાજન 24 વર્ષની ઉંમરે નોકરી મેળવે છે અને 60 વર્ષે નિવૃત્ત થાય છે. તે નિવૃત્ત થયા ત્યાં સુધીના તેના નોકરી કાળને અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય? તો કુલ નોકરીના વર્ષ 36 થશે. કુલ નોકરીના વર્ષ કેટલા થશે? 36 થશે. તો નોકરીનો કાળ બરાબર
જો નોકરીનો કાળ બરાબર કેટલા 36 છેદમાં કુલ વર્ષ કેટલા એના 60. રેડી છે. 12 તેરી 36, 12 પંચા 60, 12 ઉડી જાય તો આપણો અપૂર્ણાંકનો જવાબ આવશે 3/5. ચલો બીજો સવાલ. એક કપનો 1/3 ભાગ દૂધથી ભરેલો છે. કપને પૂરેપૂરો ભરવા માટે હજુ તેના કેટલા ભાગમાં દૂધ ભરી શકાય? તો એક આખો ભાગ છે, એમાંથી તમે બાદ કરશો એટલે 1 - 1/3. હવે આના છેદમાં કાંઈ ન હોય તો 1 લખી શકાય. હવે 1 અને 3નો લસા લઈએ તો લસા 3 આવે. તો 1ને બનાવવા 3 તો છેદમાં 3 વડે ગુણો, અંશમાં 3 વડે ગુણો, માઇનસ આ બાજુ તો છેદમાં 3 છે, કોઈ પ્રોબ્લેમ નથી આપણને. અહીંયા થઈ જશે 3 - 1/3 એટલે 3 - 1/3 કરો એટલે જવાબ કેટલો બનશે? 2/3. એટલે કહેવાય કે હજુ કપમાં 2/3 ભાગનું દૂધ ભરી શકાશે. નેક્સ્ટ ત્રીજો સવાલ. સુનિલે સોમવારે 12.1/2 લીટર જ્યુસ ખરીદે છે અને મંગળવારે 14.3/4 લીટર જ્યુસ ખરીદે છે. તો આ 2 દિવસ દરમિયાન કુલ કેટલા લીટર જ્યુસ ખરીદે છે? સોમવારે 12.1/2 લીટર એટલે 25/2 લીટર અને મંગળવારે 14.3/4 એટલે કે 59/4 લીટર. કારણ કે 14 ચોક 56 વત્તા 3 એટલે 59, 12 દુ 24 ને 25/2 લીટર. નેક્સ્ટ હવે બરાબર. હવે જો આ બેનો કરવાનો સરવાળો, હવે સરવાળો કરીએ 25/2 પ્લસ 59/2, બેના છેદ અલગ અલગ લેવો પડે લસા, તો 2 4નો લસા આવશે 4. તો છેદમાં 2 છે, છેદના 2ને બનાવવા 4 તો અંશમાં ગુણી દો 2 વડે. રેડી છે. અંશમાં 2 વડે ગુણી દીધું છે તો 25 દુ 50, છેદમાં 2 દુ 4, આ બાજુ છેદમાં 4 છે, કોઈ પ્રોબ્લેમ નથી, ગુણેલા છે ઓલરેડી છેદમાં 4 છે એટલે આપણે કંઈ પ્રોબ્લેમ જ છે જ નહીં. તો 50 વત્તા 59/4. કારણ કે સરવાળામાં ખાસ ધ્યાન રાખજો, અંશનો સરવાળો કરીને છેદ ફક્ત એક જ વાર લખવો. અંશનો સરવાળો કરીને છેદ ફક્ત એક જ વાર લખવો. રેડી છે. ચાલો તો 50 ને 59નો સરવાળો કરશો એટલે 109/4. 109 ને ભાગી નાખવાના 4 વડે. 109/4, 4 દુ 8, 10માંથી 8 જાય 2 વધે, ઉપરથી ઉતાર્યા 9, 7 ચોક 28, 29માંથી 28 જાય 1 વધે, 27.1/4 લીટર. નેક્સ્ટ. તમારી માટેના મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબના પ્રશ્નપત્ર આપતી હોય તો એવી એકમાત્ર સંસ્થા, વિશ્વાસપાત્ર સંસ્થા એટલે ઓશિયન કોચિંગ ક્લાસીસ, કે જે જગ્યાએ નવી બ્લુ પ્રિન્ટ મુજબના તમારા બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ છે. એક વિષયની કિંમત માત્ર 20 રૂપિયા છે. અસાઇનમેન્ટ બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથે PDF ઉપલબ્ધ છે, જેની કિંમત માત્ર ₹40 છે. કોઈ શિક્ષક છો, તમારી શાળા, સ્કૂલ કે ક્લાસીસ હોય, સંસ્થા હોય, તમે કોઈ પણ જગ્યાએ તમારું પેપર બનાવવું છે તો તમારા નામ અને તમારા લોગો સાથેના પ્રશ્નપત્ર મેળવી શકો છો માત્ર 20 રૂપિયામાં. વોટ્સઅપ પર PDF મેળવવા માટે કોલ કરો 7046222254 પર. રેડી છે. ચલો જોઈએ પ્રશ્ન 3A. કઈ સંખ્યા મોટી છે? 0.07 કે 0.02? તો 0.07 બરાબર 7/100 દશાંશ સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવી દીધી. 0.02 બરાબર 2/100. તો 7/100 અને 2/100 મોટું કોણ કહેવાય? 2ના છેદ સરખા છે એટલે 7 મોટા ને 2 નાના, એટલે 7 તરફ ગ્રેટર ધેનની 7 તરફ મોટું પાકડું ને 2 તરફ નાનું પાકડું, એટલે 7 ગ્રેટર ધેન 2 એટલે છેદમાં 100 હોય. રેડી છે. ચલો 7/100 એટલે તો 0.07 અને 2/100 એટલે 0.02. નેક્સ્ટ. તેથી શું કહી શકાય? તેથી 0.07 એ 0.02 કરતાં મોટી સંખ્યા છે. નેક્સ્ટ. 3 કે 0.8 કયું મોટું? તો 3 બરાબર તો 3 જ થાય, પણ 0.8 બરાબર થશે 8/10. હવે જોઈ લઈએ કે 3 તો પૂર્ણાંક સંખ્યા છે અને 8/10 તો એની કરતાં નાની સંખ્યા છે. એટલે કહી શકાય કે 3 ગ્રેટર ધેન 8/10. તેથી 3 ગ્રેટર ધેન 0.8. તેથી 3 એ 0.8 કરતાં મોટી સંખ્યા છે. નેક્સ્ટ જોઈ લે ત્રીજો. રેડી. 3 કે 0.8 તો 3 કે 0.8, 3 બરાબર 3, 0.8 બરાબર 8/10. તેથી 3 ગ્રેટર ધેન 8/10. તેથી 3 ગ્રેટર ધેન 0.8. તેથી 3 એ 0.8 કરતાં મોટી સંખ્યા છે. ઓપ્શન આપણે ડી જોઈ લે દાખલો. 1.23 કે 1.2? તો 1.23 એટલે 123/100, જ્યારે 1.2 એટલે 12/10. હવે બે બાજુ છેદ કરવા પડે સરખા એટલે અંશ છેદમાં 10 10 વડે ગુણો એટલે જવાબ મળે 120/100.
તો 123 મોટા કે 120? 123 મોટા એટલે કહેવાય 123 ગ્રેટર દેન 123 છેદમાં 100 ગ્રેટર દેન 120/100. તેથી 1.23 ગ્રેટર દેન 1.2. તેથી કહી શકાય શું 1.23 એ 1.2 કરતાં મોટી સંખ્યા છે. જોઈ લઈએ પ્રશ્ન 3B. નીચેના દશાંશનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. 4 ગુણ. દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે દર્શાવો. તો એ 5 પૈસા એટલે 5 ગુણ્યા 1/100 રૂપિયો. કારણ કે કોઈ પણ પૈસા હોય તેને રૂપિયામાં ફેરવવા હોય તો 1/100 વડે ગુણવું પડે. તો 5/100 રૂપિયા, 5/100 એટલે 2 પોઈન્ટ કાપી લો એટલે 0.05 રૂપિયા. નેક્સ્ટ બીજો, દશાંશનો ઉપયોગ કરી મીટર સ્વરૂપે દર્શાવો. 15 સેમી. તો સેમીને પણ જ્યારે મીટરમાં ફેરવવું હોય ત્યારે આપણે 1/100 વડે ગુણવું પડે. 15 ગુણ્યા 1/100 મીટર એટલે 15/100 મીટર બરાબર 0.15 મીટર. નેક્સ્ટ ત્રીજો સવાલ, દશાંશનો ઉપયોગ કરી સેમી સ્વરૂપે ફેરવો. જો મીમીમાંથી સેમીમાં જશો તો તમારે 1/10 વડે ગુણવું પડે એટલે 5 ગુણ્યા 1/10 સેમી, 5/10 સેમી એટલે 0.5 સેન્ટીમીટર. નેક્સ્ટ ચોથો સવાલ, દશાંશનો ઉપયોગ કરી કિલોમીટર સ્વરૂપે દર્શાવો. એ 8 મીટર. તો 8 મીટરને જ્યારે કિલોમીટરમાં ફેરવો છો ત્યારે 1/1000 વડે ગુણવું પડે છે. એટલે 8 ગુણ્યા 1/1000 કિલોમીટર એટલે 8/1000 કિમી બરાબર 0.008 કિલોમીટર. પ્રશ્ન 4, નીચેના દાખલા ગણો. રસીદે ગણિતની ચોપડી માટે રૂપિયા 35.75 અને વિજ્ઞાનની ચોપડી માટે રૂપિયા 32.60 ખર્ચ્યા. તો રસીદ દ્વારા ખર્ચવામાં આવેલ કુલ રકમ શોધો. તો રસીદ 35.75 ની ગણિતની ચોપડીનો ખર્ચ છે, 32.60 તેની વિજ્ઞાનની ચોપડીનો ખર્ચ છે. રેડી? હવે કરી દઈએ બેનો સરવાળો. 5 ને 0 નો સરવાળો 5 થઈ જાય, 7 ને 6 નો સરવાળો 13 નો તગડો થઈ જાય, વધી આવશે 1, 5 ને 2 7 ને 1 8. રેડી? વચ્ચે એક જ પોઈન્ટ આવશે. રેડી? વચ્ચે કેટલા પોઈન્ટ આવશે? એક જ પોઈન્ટ આવશે, 2 પોઈન્ટ નહીં આવે. રેડી? 8 ને 3 ને 3 સરવાળો થઈ જાય 6 એટલે 68.35. કેટલા આવશે? 68.35 બંને ચોપડીઓનો ખર્ચ કર્યો. નેક્સ્ટ, રાધિકાની માતાએ તેને રૂપિયા 10.50 અને તેના પિતાએ તેને રૂપિયા 15.80 આપ્યા. તો રાધિકાના માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલી કુલ રકમ શોધો. તો 10.50 તેની માતાએ આપ્યા, 15.80 તેના પિતાએ આપ્યા. તો ટોટલ કેટલા થશે? સરવાળો કરી દઈએ. 0 ને 0 નો સરવાળો 0, 5 ને 8 નો સરવાળો 13 નો તગડો, વધી પડી 1, 1 ને 5 6 નો છગડો, 1 ને 1 2 26.30 માતા પિતાએ કુલ આપ્યા. તો રાધિકાને તેના માતા પિતા દ્વારા કુલ રૂપિયા 26.30 મળ્યા. નેક્સ્ટ ત્રીજો સવાલ, નસરીને 3 મીટર 20 સેન્ટીમીટર કાપડ તેના શર્ટ માટે અને 2 મીટર 5 સેન્ટીમીટર કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું. તો તેના દ્વારા ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ શોધો. તો શર્ટ માટે ખરીદેલું કાપડ બરાબર 3 મીટર 20 સેન્ટીમીટર. તો 3 મીટર પ્લસ 20 સેન્ટીમીટર બરાબર 3 મીટર પ્લસ 20 ગુણ્યા 1/100 મીટર બરાબર 3 મીટર પ્લસ 0.20 મીટર બરાબર 3.20 મીટર. હવે પેન્ટ માટે ખરીદેલું કાપડ આપણે જોઈ લઈએ કે 2 મીટર 5 સેન્ટીમીટર એટલે 2 મીટર પ્લસ 5 સેન્ટીમીટર, જેના કારણે તો શું થશે આગળ કે બરાબર અહીંયા નીચે જ લખવાનું છે. અને નીચે જો આની નીચે લખવાનું બરાબર થોડુંક સાઈડમાં આવી ગયું છે. આપણે 2 મીટર પ્લસ 5 ગુણ્યા 1/100 મીટર એટલે 2 મીટર પ્લસ 5/100 મીટર બરાબર 2 મીટર પ્લસ 0.05 બરાબર 2.05 મીટર. આટલું પેન્ટનું કાપડ ખરીદે છે. તો કુલ કાપડ ખરીદવાનું છે, આપણે શોધવાનું છે. તો 3.20 મીટર કાપડ શર્ટ માટે ખરીદ્યું, 2.05 મીટર કાપડ પેન્ટ માટે ખરીદ્યું. સરવાળો કરી દો. 0 5 નો 5, 2 0 નો 2, 3 ને 2 નો 5 એટલે 5.25 મીટર કાપડ કુલ ખરીદ્યું. રેડી? નેક્સ્ટ, તો નસરીને કુલ 5.25 મીટર કાપડ ખરીદ્યું. ચોથો દાખલો, નરેશ 2 કિલોમીટર 35 મીટર સવારે અને 1 કિલોમીટર 7 મીટર સાંજે ચાલ્યો. તો નરેશ કુલ કેટલું અંતર ચાલ્યો? સવારમાં તે ચાલ્યો બરાબર 2 કિલોમીટર 35 મીટર. તો બરાબર 2 કિમી પ્લસ 35 મીટર બરાબર 2 કિમી પ્લસ 35/1000 બરાબર 2 કિમી પ્લસ 0.035 કિમી બરાબર 2.035 કિલોમીટર. સાંજના તે ચાલ્યો બરાબર 1 કિલોમીટર 7 મીટર બરાબર 1 કિમી પ્લસ 7 મીટર બરાબર 1 કિમી પ્લસ 7/1000 કિમી બરાબર 1 કિમી પ્લસ 0.007 કિલોમીટર બરાબર 1.007 કિલોમીટર. અહીંયા ધ્યાન રાખજો, છેદમાં 1000 આવે એટલે 3 પોઈન્ટ કાપવાના હોય એટલે 1 2 3 આ રીતે પોઈન્ટ કાપેલા હોય
છે। હવે આપણે એનો સરવાળો કરી દઈએ તો 2.035 કિલોમીટર સવારે ચાલ્યો, 1.007 કિલોમીટર સાંજે ચાલ્યો, તો બરાબર ટોટલ કરીએ 5 ને 7 ને 12 નો બગડો વધી 1 3 ને 1 4 0 તો 3.042 કિલોમીટર ચાલ્યો। તો નરેશ કુલ 3.042 કિલોમીટર ચાલ્યો। આપેલ માહિતીને કોષ્ટકમાં ગોઠવો તો એક સર્વેમાં દંપતી 50 દંપતીઓના બાળકોની સંખ્યા નીચે મુજબ મળેલ છે। આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ માહિતીનું આવૃત્તિ કોષ્ટક રચો। અહીંયા જો માહિતી આપી છે તેના આધારે આપણે શું રચવાનું છે? આવૃત્તિ કોષ્ટક। 2 કે 2થી વધારે બાળકો ધરાવતા દંપતીઓની સંખ્યા શોધો। ચાલો પહેલા કોષ્ટક બનાવી દેવાનું, જેમાં તમે એક પસંદ કરવાનું આવશે તમારે। રેડી? વારાફરતી વારા એક કરીને કોષ્ટક કેવી રીતે બનાવવું તમને ખ્યાલ જ હશે। ઓકે, અગાઉના વિડીયો જોશે તો એની પર ખ્યાલ આવી જશે, તેમને દરેકને ખ્યાલ આવી જશે। એટલે બાળકોની સંખ્યા, આવૃત્તિ ચિહ્નો કઈ રીતે ગોઠવવાનું છે તે। ઓકે, અને 2 કે તેથી વધુ બાળકો ધરાવતા દંપતી જો 14, 5 અને 1 જે છે 2 કે તેથી વધુ એટલે 14 ને 5 19 ને 1 20 દંપતી। રેડી? નેક્સ્ટ બીજો સવાલ, ધોરણ 6 ના 40 વિદ્યાર્થીઓની પસંદગીની રમત નીચે મુજબ છે। કબડ્ડી, ક્રિકેટ, કબડ્ડી। તો આ રીતે એનું પણ શું રચવાનું છે? આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરીને આવૃત્તિ કોષ્ટક રચવાનું છે। અને કઈ રમત સૌથી વધુ અને સૌથી ઓછા વિદ્યાર્થીઓને ગમે છે? આમાં સૌથી ઓછી સંખ્યા હોય તે અને સૌથી વધુ હોય તે કહી દેવાની। ચાલો, તો સૌથી વધુ શેની છે? કબડ્ડીની। તો કબડ્ડી સૌથી વધુને ગમે છે। સૌથી ઓછી શેની છે? ટેનિસ। તો સૌથી ઓછી ટેનિસ ગમે છે। રેડી? ચલો નેક્સ્ટ પ્રશ્ન 6, નીચેના ચિત્ર આલેખનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપો। 8 ગુણ રોકડા લેવાના છે। જો અહીંયા એક ટ્રેક્ટર આપેલું છે, તો ગામ એ માં કેટલા ટ્રેક્ટર છે? 1 2 3 4 5 ને 6 ટ્રેક્ટર છે। ગામ બી માં 1 2 3 4 ને 5 ટ્રેક્ટર છે। તો આવી રીતે બધા જ ગામના ટ્રેક્ટર ગણી લઈશું આપણે। નીચે સવાલના જવાબ આપવાના, કયા ગામમાં સૌથી ઓછી ટ્રેક્ટર સંખ્યામાં છે? તો અહીંયા જોઈ લઈએ, ગામ ડી માં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે 3 ટ્રેક્ટર। કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે? ગામ સી માં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે 8 ટ્રેક્ટર। બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે? તો ગામ સી માં 8 ટ્રેક્ટર છે, ગામ બી માં 5 ટ્રેક્ટર છે। ગામ સી માં ગામ 8 બી કરતા વધારે ટ્રેક્ટર બરાબર 8 - 5 બરાબર 3। તો ગામ સી માં ગામ બી કરતા કેટલા વધારે ટ્રેક્ટર છે? 3। આ 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે? તો બધાનો સરવાળો કરી દો। 6 + 5 + 8 + 3 + 6 બરાબર 28। ચાલો, તો સહશિક્ષણ આપતી એક મિડલ સ્કૂલની દરેક શ્રેણીમાં છોકરીઓની સંખ્યા આપેલ ચિત્ર આલેખમાં ચિત્રિત કરેલ છે। અહીંયા દરેક ધોરણ આપ્યું છે, વિદ્યાર્થીનીઓની સંખ્યા આપેલી છે 4 છોકરીઓ। એક ચિત્ર બરાબર કેટલી છોકરી? 4 છોકરી। અહીંયા ધોરણ 1માં આપણે ગણી લઈએ, પછી તમે બધામાં શીખી જશો। 2 3 4 5 ને 6 છોકરીઓ છે। જો દેખે ને 1 2 3 4 5 6 છોકરીઓ, તો 6 ચોક ને 24। ધોરણ 1માં કેટલી છોકરીઓ? 24 છોકરીઓ છે। રેડી? એ જ રીતે આપણે સવાલ જોઈ લઈએ। આ ચિત્ર આલેખનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો। કઈ શ્રેણીમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ હશે? તો ધોરણ 8માં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે 6 છોકરીઓ છે। બી, શું શ્રેણી 6માં શ્રેણી 5 કરતાં છોકરીઓની સંખ્યા ઓછી છે? ના, શ્રેણી 6માં શ્રેણી 5 કરતાં છોકરીઓની સંખ્યા ઓછી નથી, કારણ કે શ્રેણી 6માં શ્રેણી 6માં 16 છોકરીઓ છે અને શ્રેણી 5માં 10 છોકરીઓ છે। આગળ જોઈ લઈએ, શ્રેણી 6માં છોકરીઓની સંખ્યા કેટલી હશે? શ્રેણી 7માં છોકરીની સંખ્યા કેટલી હશે? તો શ્રેણી 7માં છોકરીની સંખ્યા 12 છે। કઈ શ્રેણીમાં સૌથી વધુ સંખ્યામાં છોકરીઓ હશે? તો શ્રેણી 1માં સૌથી વધુ સંખ્યામાં છોકરીઓ છે, એટલે કે 24 છોકરીઓ છે। નેક્સ્ટ પ્રશ્ન 7a, જોડકા જોડો। 5 ગુણ, દરેક બાજુનું માપ 2 સેન્ટીમીટર છે। દરેક આકારને તેની પરિમિતિના જૂથ સાથે જોડો। ચાલો આપણે જોઈ લઈએ, ક્રમ 1 જૂથ 1 એ રીતે। એટલે જૂથ 1 જૂથ 2 કોણ ક્યાં જોડાશે બધાની આપણે પરિમિતિ જોઈ લઈએ। કે પહેલામાં જોઈએ તો દરેક બાજુ, તો પહેલાંની બાજુ ગણી લ્યો। ચાલો 1 2 1 આપણે તમે બાજુ ગણી લ્યો। ચલો ફાસ્ટ, તો 1 2 3 4 5 6 7। તો એવી જ રીતે બીજી 8 9 10 11 12 13 ને 1 14। તો 14 બાજુ થઈ, તો 14 દૂને 28 સેન્ટીમીટર। આની અંદર 1 2 3 4 5 ને 6 બાજુ, 6 દૂને 12 સેન્ટીમીટર। 1 2 3 4 5 6 7 8 9 10, 10 દૂને 20 સેન્ટીમીટર। 1 2 3 4 5 6 7 8 9 10 11 12, 12 દૂને 24 સેન્ટીમીટર। 1 2 3 4, 4 દૂને 8 સેન્ટીમીટર। તો આવી રીતે આપણું આ જોડકું પૂરું થયું। પ્રશ્ન 7b, માગ્યા મુજબ ગણતરી કરો।
એક લંબચોરસ ખેતરની લંબાઈ 250 મીટર અને પહોળાઈ 150 મીટર છે. અનુરાધા ખેતરની ફરતે 3 વખત દોડે છે. તે કેટલું દોડી હશે? 4 કિલોમીટર અંતર દોડવા માટે તેણે આ ખેતર ફરતે કેટલી વખત દોડવું પડશે? ખેતરની લંબાઈ બરાબર 250 મીટર, ખેતરની પહોળાઈ બરાબર 150 મીટર, ખેતરની પરિમિતિ બરાબર 250 પ્લસ 150 પ્લસ 150 પ્લસ 250 બરાબર 800 મીટર. અનુરાધા 3 ચક્કર લગાવે છે, તો 800 ગુણ્યા 3 બરાબર 2400 મીટર બરાબર અનુરાધા 2.4 કિલોમીટર દોડી હશે. 4 કિલોમીટર અંતર દોડવા માટે કેટલી વાર દોડવું પડે? તો 4 કિલોમીટર બરાબર 4000 મીટર, તો 800 મીટર બરાબર 1 ચક્કર, તેથી 4000 મીટર બરાબર કેટલા? તો 4000 ગુણ્યા 1 છેદમાં 800. તો અહીંયા આપણને ખ્યાલ આવી જાય તરત કે 2 મીંડા પહેલાં ઉડી જાય છે, પછી 40ના છેદમાં 8 વધે અને 40ના છેદમાં 8 એટલે 8 પંચા 40 એટલે 8 8 ઉડી જશે, એટલે વધશે આપણી પાસે 5 વડે 5. તો અનુરાધાને કેટલી વખત દોડવું પડશે? 5 વડે દોડવું પડશે. પરિમિતિનો દાખલો 3. બીજો દાખલો છે, જોઈ લઈએ આપણે. ચાલો કે 3 ચોરસ આકૃતિ મુજબ જોડાયેલા છે. તેમની બાજુઓ 4 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. એટલે જે આ બાજુનો ચોરસ છે તે 4 સેન્ટીમીટર, વચ્ચેવાળો 10 અને આવડો જે છે 3 સેન્ટીમીટર છે. તો જોઈ લઈએ, આની બે બાજુ 4 પ્લસ 4 પ્લસ એની બીજી બાજુ આની જો 6 જ વધશે. કેમ 6 વધશે? તો કેમ કે નીચે તમે જોઈ શકો છો ઉપર 6 વધશે, કારણ કે નીચે 4 સેન્ટીમીટર ઓલરેડી જતું રહ્યું છે. આખું પાછું 10, અહીંયા વધશે 7, કારણ કે નીચે આ બાજુ 3 સેન્ટીમીટર ગયું, એટલે 3 પ્લસ 3 પ્લસ 3 પ્લસ 10 પ્લસ 4 એવી રીતે લાઇનમાં આખું ગોઠવેલું છે. આનો બધો સરવાળો કેટલો આવશે? 54 સેન્ટીમીટર. ત્રીજો દાખલો, એક ભોંયતળિયાની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે. તેના પર 3 મીટર બાજુવાળા એક ચોરસ શેતરંજી પાથરી છે. તો શેતરંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો. તો ચાલો, ભોંયતળિયાની લંબાઈ બરાબર 5 મીટર, ભોંયતળિયાની પહોળાઈ બરાબર 4 મીટર, ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 5 મીટર ગુણ્યા 4 મીટર બરાબર 20 ચોરસ મીટર. શેતરંજીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ 3 મીટર ગુણ્યા 3 મીટર બરાબર 9 ચોરસ મીટર બરાબર 9 ચોરસ મીટર. ભોંયતળિયાનું ક્ષેત્રફળ 20 ચોરસ મીટર છે, જ્યારે શેતરંજીનું ક્ષેત્રફળ 9 ચોરસ મીટર છે. ભોંયતળિયા શેતરંજી પાથરતા બાકી રહેલ ભાગનું ક્ષેત્રફળ, તો 20 ચોરસ મીટર માઇનસ 9 ચોરસ મીટર એટલે 11 ચોરસ મીટર. શેતરંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ 11 ચોરસ મીટર છે. પ્રશ્ન 7C, કોયડાનો ઉકેલ શોધો. 2 માંથી 1 4 ગુણ. એક ટેબલના ઉપરની સપાટીનું માપ 2 મીટર અને 1 મીટર 50 સેમી છે. તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય? તો ટેબલની સપાટીનું માપ બરાબર 2 મીટર ગુણ્યા 1 મીટર 50 સેન્ટીમીટર, લંબાઈ બરાબર 2 મીટર, પહોળાઈ બરાબર 1 મીટર 50 સેન્ટીમીટર એટલે 1.50 મીટર. કેટલું થશે? 1.50 મીટર. નેક્સ્ટ, ટેબલની સપાટીની લંબાઈ બરાબર તો 2 મીટર, 2 ગુણ્યા 100 સેન્ટીમીટર એટલે 200 સેન્ટીમીટર. ટેબલની પહોળાઈ બરાબર 1 મીટર 50 સેન્ટીમીટર, તો 100 સેન્ટીમીટર પ્લસ 50 સેમી બરાબર 150 સેન્ટીમીટર. ટેબલની સપાટીનું ક્ષેત્રફળ બરાબર તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ 200 ગુણ્યા 150 સેન્ટીમીટર, તો 30,000 ચોરસ સેન્ટીમીટર. હવે ક્ષેત્રફળને ચોરસ સેમીમાંથી ચોરસ મીટરમાં ફેરવીએ તો 10,000 ચોરસ સેમી બરાબર 1 ચોરસ મીટર, તેથી 30,000 ચોરસ સેમી બરાબર કેટલું થશે? 3 ચોરસ મીટર. તો ટેબલની સપાટીનું ક્ષેત્રફળ 3 ચોરસ મીટર છે. બીજો સવાલ, સ્વીટી એક ચોરસ બાગની ફરતે દોડે છે, જેની એક બાજુનું માપ 75 મીટર છે. બુલબુલ એક લંબચોરસ બાગની ફરતે દોડે છે, જેની લંબાઈ 60 મીટર અને 45 મીટર છે. કોણ ઓછું અંતર દોડે છે? મતલબ બેની પરિમિતિ ગોતવાની છે. તો સ્વીટી ચોરસ બાગની ફરતે દોડે છે. ચોરસ બાગની દરેક બાજુની લંબાઈ 75 મીટર છે. તેથી ચોરસ બાગની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ, 4 ગુણ્યા બાજુની લંબાઈ એટલે 4 ગુણ્યા 75 મીટર બરાબર 300 મીટર બરાબર કેટલું થશે? 300 મીટર. નેક્સ્ટ, આમ સ્વીટી 300 મીટર અંતર દોડી. બુલબુલ લંબચોરસ બાગની ફરતે દોડે છે. તો લંબચોરસ બાગની લંબાઈ 60 મીટર અને પહોળાઈ 45 મીટર છે. તો લંબચોરસ બાગની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ, લંબાઈ 60 મીટર પ્લસ પહોળાઈ 45 મીટર. તો 60 પ્લસ 45નો સરવાળો થઈ જાય 105 મીટર. તો 2 ગુણ્યા 105 બરાબર 210 મીટર. નેક્સ્ટ, આમ બુલબુલ 210 મીટર અંતર દોડી. હવે 210 મીટર લેસ ધેન 300 મીટર, તેથી બુલબુલ સ્વીટી કરતાં ઓછું અંતર દોડી. નેક્સ્ટ, પ્રશ્ન 8, ચલનો ઉપયોગ કરી આપેલ પરિસ્થિતિનું સામાન્યીકરણ કરે છે.
5 ગુણનો પ્રશ્ન છે। પહેલો એમાં નીચેની મેચસ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે તેનો નિયમ શોધો। નિયમ લખવા ચલનો ઉપયોગ કરો। મૂળાક્ષર ટી માટે પેટર્ન તો ટીમાં કેટલી છે 2 જ છે, એક ઊભી છે એક આડી છે તો ટીમાં 2n, ઝેડમાં કેટલી છે 3 છે તો 3n, યુમાં આવશે 3 તો એમાં પણ 3n, વી માટે આવશે 2n, વીમાં અહીંયા શું આવશે 5n નહીં આવે, શું આવશે 2n આવશે। રેડી? ઈમાં 1 2 3 4 ને 5 ને ઈમાં આવશે 5n। રેડી છે? ઈમાં આવશે 5n। આપણે અહીંયા જે દેખાઈ રહ્યા છે આ બે અલ્ટરનેટ થઈ ગયા છે। રેડી? ઉપરવાળું નીચે, નીચેવાળું ઉપર, ડી અને ઈના જવાબમાં ઉપર નીચે કરી લઉં। તમારા વેકેશનનો સદુપયોગ થાય તે માટે ઓશિયન કોચિંગ લાવ્યું છે સરસ મજાનો વૈદિક મેથ્સનો ફ્રી 100 રૂપિયાવાળો કોર્સ છે, જેની ફી માત્ર ₹100 છે। સ્પોકન ઇંગ્લિશની ફી છે માત્ર 1499। એટલે વેકેશનની અંદર સદુપયોગ કરી આ બે કોર્સ ખરીદો અને તેની સરસ મજાની મહેનત કરો। રેડી છે? ચાલો, મોબાઈલ નંબર છે આપણો 70 46 22 22 54, તેના પર કોન્ટેક્ટ કરી શકો છો। નેક્સ્ટ પ્રશ્ન 9a, નીચેના પ્રશ્નોના જવાબ આપો। 4 ગુણ, તો અહીંયા આકૃતિ તમને દેખાઈ રહી છે સરસ મજાની, તો જોઈ લો। લંબચોરસની અંદર આવેલા ત્રિકોણોની સંખ્યા અને વર્તુળોની સંખ્યાનો ગુણોત્તર। ત્રિકોણો કેટલા છે? ચલો, ત્રિકોણો કેટલા? 1 2 ને 3। લંબચોરસ કેટલા આવેલા છે? લંબચોરસ 2 1 2। રેડી? ચલો, તો ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યાનો ગુણોત્તર બરાબર 3/2 બરાબર 3/2। લંબચોરસની અંદર આવેલા ચોરસની સંખ્યા અને કુલ આકારોની સંખ્યાનો ગુણોત્તર, તો ચોરસ 2 છે અને કુલ આકારો કેટલા છે 7, તો શું આવશે જવાબ 2/7। નેક્સ્ટ સી, લંબચોરસની અંદર આવેલા વર્તુળની સંખ્યા અને કુલ આકારની સંખ્યાનો ગુણોત્તર, તો વર્તુળની સંખ્યા અને કુલ આકારની સંખ્યાનો ગુણોત્તર બરાબર 2/7। રેડી છે? 2/7। નેક્સ્ટ, લંબચોરસની અંદર આવેલા વર્તુળની સંખ્યા અને ચોરસની સંખ્યાનો ગુણોત્તર, તો વર્તુળ 2 ચોરસ 2 એટલે 2/2 બરાબર 1/1 થશે। શું થશે? ફાઇનલ આન્સર શું થશે તમારો? 1/1। નેક્સ્ટ 9b, માગ્યા મુજબ ગણતરી કરો। 7 મીટર કાપડની કિંમત ₹294 છે, તો 5 મીટર કાપડની કિંમત કેટલી હશે? આપણે આ એકાત્મક પદ્ધતિ દ્વારા દાખલો ગણવાનો છે। કઈ પદ્ધતિ છે આપણી? એકાત્મક પદ્ધતિ દ્વારા દાખલો ગણીશું। એકાત્મક પદ્ધતિ એટલે સૌથી પહેલાં આપણે 1 મીટર કાપડની કિંમત મેળવીશું ને પછી બધા જની મેળવીશું। તો 7 મીટર કાપડની કિંમત બરાબર ₹294, તો 1 મીટરની કાપડની કિંમત બરાબર 294 ગુણ્યા 1/7। 42 સત્તા 294 થાય, 7 7 ઉડી જશે, જવાબ આવશે ₹42। તો 1 મીટર કાપડની કિંમત કેટલી છે? ₹42, તો 5 મીટર કાપડની કિંમત કેટલી થાય? 42 ગુણ્યા 5 બરાબર ₹210। નેક્સ્ટ, બીજો દાખલો। એકતા 10 દિવસમાં 1500 કમાય છે, તે 30 દિવસમાં કેટલા રૂપિયા કમાશે? તો એકતાની 10 દિવસની કમાણી બરાબર ₹1500। એકતાની 1 દિવસની કમાણી કેટલી થાય? 1500/10 એટલે ₹150। તો એકતાની 30 દિવસની કમાણી બરાબર ₹150 ગુણ્યા 30 બરાબર ₹4500। તો એકતા 30 દિવસમાં ₹4500 કમાશે। ત્રીજો સવાલ, છેલ્લા 3 દિવસમાં 276 મીમી વરસાદ પડ્યો, તો આખા અઠવાડિયા દરમિયાન એટલે કે 7 દિવસમાં કેટલો વરસાદ પડ્યો હશે? વરસાદ એક સરખા દરે પડે છે તેમ ધારો। એટલે 3 દિવસમાં પડેલો કુલ વરસાદ બરાબર 276 મીમી, તો એક દિવસમાં પડેલો વરસાદ બરાબર 276/3 બરાબર 92 મીમી। રેડી છે? તો 7 દિવસમાં પડેલો વરસાદ બરાબર 92 ગુણ્યા 7 બરાબર 644 મિલીમીટર। તો આમ 7 દિવસમાં 644 મીમી વરસાદ પડ્યો હશે। નેક્સ્ટ, તો રેડી? વિદ્યાર્થી મિત્રો, તમારો અહીંયા પ્રશ્નપત્ર પૂરું થાય છે, તો ખાસ તમારા દોસ્તો મિત્રોને આ પ્રશ્નપત્ર શેર કરી દેજો ભૂલતા નહીં। જો વિડીયોની અંદર તમને પેપર ઉપયોગી થયું હોય તો કોમેન્ટની અંદર લખી દેજો શું કે OCC ઇઝ ધ બેસ્ટ। આવી સરસ મજાની કોમેન્ટ કરી આપજો ભૂલતા નહીં। રેડી છે? અને હા વિદ્યાર્થી મિત્રો, તમારું આજે સાંજે લાઈવ પેપર આવવાનું છે, સરસ મજાનું લાઈવ સોલ્યુશન ગણિતનું લાઈવ પેપર કે જે તમારે તારીખ 19 એપ્રિલ 2025ના રોજ પૂછાવાનું છે, તે જ મુજબનું બ્લુપ્રિન્ટવાળું પેપર આવી જશે। તો પધારી જજો ભૂલતા નહીં। ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। ટાટા, બાય બાય, એન્જોય।